જણા સ્ટાર્ટઅપ કરી શકે. તમારે શું શોધવાનું છે સ્ટાર્ટઅપ માટે? સો સ્ટાર્ટઅપ્સ માટે બહુ જ બધા ઓપ્શન્સ છે. આપણી પાસે સૌથી બેનિફિટ્સ તમારા લોકોના, એક તો યુથ, બરાબર. ઇન્ડિયન ગવર્મેન્ટ યુથ પર બહુ જ ફોકસ કરી રહી છે, બરાબર. સો યુથ, કોમ્પ્યુટર એન્જિનિયર, પારુલ યુનિવર્સિટી, આ તમારા બેનિફિટ્સ છે. ખ્યાલ આવે છે? યુ હેવ અ સર્ટિફિકેટ કે તમે પારુલ થી છો ને, યુ ગેટ ધ ફંડ. એવું ખબર તમને લોકો? ખબર છે? હું લખીને આપી શકું છું. હું લખીને આપી શકું છું, કેમ કે જે આજથી થોડા ટાઈમ પહેલા એમએસ યુનિવર્સિટીની જે વેલ્યુ હતી એ આજે પારુલની વેલ્યુ છે. તમારી પાસે બહુ જ સરસ પ્લેટફોર્મ છે, બહુ જ સારી જગ્યાએ છો, બહુ જ બધા બેનિફિટ્સ છે. ગેપ શોધવાની છે, સોલ્યુશન શોધવાનું છે, કામ કરવાનું છે. રાઈટ? રિસોર્સિસ બધા મળશે, બોલવું પડશે. આમાંથી બહાર આઉટ ઓફ ઇન્ડિયા કેટલા લોકોને જવું છે? બહુ ઓછા લોકોને. કેમ આવું? બાકી બધા ઇન્ડિયામાં જ રહેશે એવું? એટલે આ બધી ગર્લ્સને ઇન્ડિયા જ રહેવું છે. એટલે આ પાછળ વાતો કરે છે એવું એને શું સમજવા?